અને એટલા માટે ઘરમાં પણ જે ભક્તિ કરતું હોય ને એને કરવા દેજો. તમે ભલે ન કરી શકતા હો, કે તમને ભાવ ન હોય, કે સગવડતા ન હોય, કે ઈચ્છા ન હોય, કે અનુકૂળતા ન હોય, એ બધી વાત જુદી, પણ તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ ભગવાનનું નામ લેતું હશે ને તો એ તમને અનેક સંકટોમાંથી બચાવી રહ્યું છે. એ તમારા ઘરમાં સદભાવનાઓ અને તમારું મંગલ તમારા ઘરમાં પ્રસરાવી રહ્યું છે. અને એટલા માટે કદાચ તમે ઘરે ભક્તિ ન કરી શકતા હો, પણ તમારા ઘરે કોઈ એક જણ પણ ભક્તિ કરતું હોય એની ભક્તિમાં વિક્ષેપ ન કરતા. કારણ આપણે ત્યાં તો એમ માન્યું છે કે ઘરમાં કોઈ એક ભક્તિ પણ કરે છે એ આખા ઘરને તારે છે, એ આખા ઘરને બચાવે છે ભગવત નામથી. એટલે કોઈની ભક્તિમાં વિક્ષેપ નહીં પાડો. એને કહ્યું, ના, તારે જે કરવું હોય તારી બધી સગવડતા કરી આપીશ, મારા કાજે તું તારું ભગવત નામ ન છોડતી, યા ન છોડતા. અને એટલા માટે જ્યારે પણ અલૌકિક કાર્યો માટે જાઓ, વ્યવહારિક બુદ્ધિ ન રાખો. કથામાં, મનોરથમાં, સત્સંગમાં, જ્યાં પણ હવેલીમાં, જ્યાં પણ ગયા હો, અને ઉત્તમ લાભ લેવો હોય તો ત્યાં જઈને સેવા શોધી લેવી. અમને ક્યાં કહ્યું છે કરવાનું, અમને ક્યાં મીટિંગમાં બોલાયા હતા. જો વ્યવસ્થાઓ એ વ્યવહારિક છે કે એનું આયોજન કરો, પણ જે ઘડીએ જ્યાં મોકો મળે ત્યાં અવસર ગોતી લે એનું નામ વૈષ્ણવ છે. કારણ કે બધાને બધું કાર્ય મળે એ સંભવ ન હોય વ્યવસ્થામાં, પણ વૈષ્ણવ તો સેવાને શોધી લેતો હોય છે, બીજાને સેવા માટે પ્રેરતો હોય છે. હવેલી ગયા, પ્રભુની સન્મુખ ગયા, અને આ હાથને રંચક સેવા ન મળી તો પછી શું કામ? તો જવું એ અધૂરું થયું. સેવા એટલે બીજું કાંઈ ના થાય તો એક કચરો પડેલો દેખાય ને ઉપાડી લો, એ ઠાકોરજીની સેવા છે. આપણે ત્યાં તો એવા પુરાણોમાં અને ભક્તોના ચરિત્રોમાં કથા આવે છે કે એક પ્રેમી ને પ્રિયતમ બેઠા હતા. પ્રિયા ને પ્રિયતમ મંદિરની પાછળની દિવાલ એકાંત હતો. તો પેલો પ્રિયતમ એની પ્રિયાને પાનમાં ચૂનો લગાડીને પાન બનાવીને ખવડાવતો, અને જ્યાં લગાડ્યો ચૂનો થોડો આંગળીમાં વધ્યો, જોયું કે લગાવવું ક્યાં, તો મંદિરની દિવાલ પર એક તિરાડ હતી, એમાં એ ચૂનો ભરી દીધો, તો એનો ઉદ્ધાર ભગવાને કરી દીધો કે તે આટલી તો મારા મંદિરની સેવા કરી. તો વિચાર કરો, જે ભાવથી સેવા કરે પ્રભુ એને કેમ ન સ્વીકારે? અને તમારી સેવા કોઈ વ્યક્તિ જુએ ન જુએ, એ મંદિરમાં બિરાજતો ઠાકોરજી તો જુએ જ છે. એટલે પ્રભુને કેન્દ્રમાં રાખીને સેવા કરવી, વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને સેવા નહીં કરવી. અને સેવામાં પણ મોટી સેવા નહીં ગોતવી કે પેલાને મોટી સેવા મળી, મને નાની સેવા મળી, પેલાને ભીતરની સેવા મળી, મને બહારની સેવા મળી. ના, મોટી સેવા ન ગોતાય. જે સેવા મળી હોય એને મોટી માનીને કરે એ વૈષ્ણવ છે. જે મળ્યું એને મોટું માનો, મોટું ગોતો નહીં તો સેવાથી વંચિત રહી જશે. ઘણાને હું આવું તો આ જ સેવા કરું, બાકી મને ના ફાવે તો હું ના કરું, એવો અતિ આગ્રહ નહીં રાખો. જે મળે એ સૌભાગ્ય માનીને ઝડપી લેવું. અલૌકિકનું તો એવું જ છે. એવું નહીં માનવું કે આ 3 કલાક કથામાં બેસું તો જ, અડધો કલાક પણ મોકો મળે તો બેસીને નીકળી જાવ, પણ આટલી ક્ષણો પણ ભગવાનની સન્મુખ ભગવત કથામાં બેઠા. જો ભગવાનની કૃપા કઈ કલાક થાય તો જ આપણે પવિત્ર થઈએ એવું નથી. એક દ્રષ્ટિ પણ એમની પડી જાય ને તો એ જન્મારો સુધરી જાય. જેમ વર્ષોથી કોઈ ઓરડામાં અંધારું હોય, 20 વર્ષથી બંધ હોય ઓરડો, અંધારું છે, તો એ અંધારાને દૂર કરવા માટે કેટલા કલાકો લાગે, કેટલા દિવસો? અરે 20 વર્ષનું અંધારું, તો કે અંધારું ભલે ને 20 વર્ષનું હોય, એને દૂર કરવા માટે 1 સેકન્ડ દિવાસળી પ્રગટાવો અને વર્ષો જૂનું અંધારું જતું. એમ અનંત જન્મોનો અંધકાર આપણા ચિત્તમાં છે, પણ એમ ન માનતા કે અંધકારને દૂર કરવા માટે અનેક વર્ષોની સાધના જોઈએ. ના, એની એક ક્ષણ માટેની કૃપા દ્રષ્ટિ આપણા પર પડી જાય ને તો એ જન્મ જન્માંતરના અંધકાર દૂર થઈ જતા હોય છે. તો એક ભૌતિક શ્રોતા છે પણ આવ્યો છે ને કથામાં, એ ઉત્તમ પક્ષ છે.
બીજો આધ્યાત્મિક શ્રોતા, જે મોક્ષ મેળવવા માટે આવે, એ છીપલા વીણવા જેવા છે. મારી મુક્તિ થાય, હું જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં. અને ત્રીજો છે જે હીરા લેવા આવે, જે રત્નો લેવા દરિયામાં આવે, અને એ છે આધિ દૈવિક શ્રોતા, જે આ રસસાગર એવા ભાગવતજીમાં પડેલા ભાવ રત્નોને લેવા માટે આવે. એક એક ભક્તોના ભાવ અને એનું દર્શન કરી એ ભાવને હૃદયમાં પધરાવે. ભગવત કાર્યમાં, કથામાં, મનોરથમાં અલૌકિક બુદ્ધિએ જવું, લૌકિક વ્યવહારિક બુદ્ધિએ નહીં જવું, નહીં તો એમાં આપણું જ નુકસાન છે. એટલે એક વસ્તુ તો આજે બધા જ નક્કી કરી લો કે જેને ત્યાં સત્સંગમાં જાઓ તેને ત્યાં જઈને હું ક્યારેય લૌકિક વ્યવહારની આશા નહીં રાખું. જો બધાને આવ કરીને ખુરશી આપીને બેસાડે, મન તો પૂછ્યું જ નહીં, લૌકિક બુદ્ધિ નહીં રાખે. ત્યાં કેવલ ને કેવલ ભગવત બુદ્ધિથી જવું અને કહ્યું અમે અમારું સ્થાન ગોતી લઈશું, અમે અમારી જગ્યાએ, તમે તમારા ભગવત પાઠ કરો, તમે કીર્તન કરો, તમે ભગવત નામ લો. કારણ કે આપણા થકી કોઈનું ભગવત નામ છૂટે એ પણ દોષ છે. આપણા થકી કોઈનું ભજન છૂટે એ પણ અપરાધ છે. આપણા થકી કોઈની સેવા છૂટે એ પણ દોષ છે. જેમ યમુનાજીનો પ્રવાહ એક એક ઘાટ પર થતો થતો અનેક જીવોને પાવન કરતો કરતો આગળ વધે છે, એમ આપણી પણ આ કથા યાત્રા એક એક સ્કંધો રૂપી ઘાટ પર થતી થતી આગળ થશે. એક એક અધ્યાયોના ઘાટ પર વહેતી વહેતી આગળ જશે. અને યમુનાજી તો એ જ છે, પણ કયા ઘાટે પાન કરીએ એની પણ મહત્તા છે. એ યમનોત્રીમાં પાન કરો, એ ગોકુલમાં પાન કરો, કે દિલ્હીમાં જઈને પાન કરો, જલ ભલે એ જ હોય પણ મહત્તા દરેક સ્થાનમાં જુદી છે. ક્યાંક આદિ ભૌતિક સ્વરૂપે છે, ક્યાં આધ્યાત્મિક સ્વરૂપે છે, ક્યાં આધિ દૈવિક સ્વરૂપે છે. આ કથા સરિતાના પાન કરનારા પણ 3 પ્રકારના શ્રોતાઓ કહ્યા છે: ભૌતિક શ્રોતા, આધ્યાત્મિક શ્રોતા અને આધિ દૈવિક શ્રોતા. જેમ સમુદ્રના કિનારે 3 પ્રકારના લોકો જાય. ઘણા જાય એ માટી ભેગી કરવા જાય, ઘણા લોકો જાય એમાંથી છીપલા વીણવા માટે જાય, અને ઘણા લોકો કિનારે ન ઉભા રહે, એ તો અંદર ગોથું લગાવે અને અંદર પડેલા અનેક રત્નોને લઈને બહાર આવે. એમ 3 પ્રકારના શ્રોતા ભાગવતજીમાં આવે. પહેલા છે ભૌતિક શ્રોતા, કે અમને આમંત્રણ મળ્યું છે એટલે નહીં જઈએ તો ખોટું લાગશે. જો અલૌકિક કાર્યોમાં પણ વ્યવહારને પ્રધાન રાખીને નહીં જવું. એ તો ઘણી વાર એવું થાય, સત્સંગ પણ કોને ત્યાં રખાયો છે ને એના પર આધાર રાખે કે કેટલા લોકો આવશે. એટલે ઘણી વાર સત્સંગ માટે ન જતા હોઈએ, જેને રખાયો છે એને ખોટું ન લાગી જાય એના માટે જતા. તો પછી જો વ્યવહાર બુદ્ધિથી જ તમે ભગવત કાર્ય કરવા જશો તો લૌકિક સિવાય બીજું કાંઈ નહીં પામી શકે. જ્યારે પણ અલૌકિક કાર્ય કરવા જઈએ ત્યારે એક વસ્તુ યાદ રાખો, જ્યારે કોઈને ત્યાં અલૌકિક પ્રસંગે ગયા હો ત્યારે ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની અપેક્ષા ન રાખતા. લો, પેલાના ઘરે ગયા ને અમને તો ચાનું ન પૂછ્યું, તો ચા પીવા ગયા હતા ત્યાં. અને બિચારા જેણે સત્સંગ રખાવ્યો હોય તો આવો ભાઈ ને આવો બહેન ને એ બધાને બેસવા ઉઠાડવામાંથી જ બિચારો બહાર ના આવે. એટલે પોતે તો એકે પાઠ કરી જ ન શકે. એમ થાય જ્યારે કથા સાંભળતા હોઈએ ત્યારે દરેક પાત્રો જોડે આત્મસાત કરીને કથા સાંભળે. ભીષ્મજી સ્તુતિ કરતા હોય ત્યારે પોતાની જાતને ભીષ્મજીની આગળ મૂકી દે, જાણે ભીષ્મજી મારી ભીતર છે અને હું ભગવાનની સ્તુતિ કરું છું. કુંતાજીની સ્તુતિ ગાતા હોઈએ ત્યારે પોતાને કુંતાજીની આગળ મૂકી દેવા, એમને હૃદયમાં પધરાઈ લેવા અને એ ભાવનો સ્પર્શ કરવો. અને ભાવ સ્પર્શ છે ને, કદાચ શબ્દો ભૂલી જશો, કદાચ બધી કથાઓ યાદ નહીં રહે, એનો વાંધો નથી, કારણ કે યાદદાસ્ત એ તો બુદ્ધિનો વિષય છે. આપણે બુદ્ધિને તીવ્ર કરવા ક્યાં કથામાં આવીએ છીએ, પણ એ જે ભાવ સ્પર્શે છે ને, શબ્દો ભલે ભૂલી જશો પણ સ્પર્શેલો ભાવ સદાય તમારી સાથે રહેશે. કદાચ કોઈ પૂછે કથામાં શું સાંભળ્યું તો તમને યાદ ના હોય, વાંધો નહીં, પણ એ જે ભાવનો સ્પર્શ લઈને તમે ગયા ને, એ ભાવ તમને સદાય આનંદ આપતો રહેશે. એ ભાવ સદાય
પ્રભુની માણવામાં તમારી મદદ કરતો રહેશે, તમારી જીવનને ઉન્નત બનાવવા માટે તમારો ભાવ તમારું માર્ગદર્શન કરશે. અને એટલા માટે કોઈને બહુ યાદ રહી જાય તો એ કઈ આધ્યાત્મિક માર્ગની બહુ સિદ્ધિ નથી. કે એવું ક્યાંય નથી લખ્યું કે કોઈને ગીતાજી મોડે થઈ ગયા કે ભાગવતજી મોડે થઈ ગયા એટલે એનો ઉદ્ધાર પાકો. ના, યાદ રાખવું એ બુદ્ધિની તીક્ષ્ણતાની વાત છે, તીવ્રતાની વાત છે. કોઈ તીવ્ર બુદ્ધિ વાળો હોય તો એને બધું યાદ રહી જાય, કોઈને ના રહે. ક્યાં એવું લખ્યું છે કે મોઢે પાઠ કરો યમનાષ્ટક તો જ ફલિત થાય, વાંચીને કરો તો ફળ ના મળે? ના, તમે વાંચીને કરો, જોઈને કરો, યાદ કરીને કરો, જે રીતે પણ થાય કરો છો ને એનું મહત્વ છે. પ્રભુ તરફ જે 4 ડગલા માંડીએ છે ને મહત્તા એની છે. તો આ 3 પ્રકારના શ્રોતાઓ ભાગવતજીમાં આવે. ગઈકાલે પ્રથમ સ્કંદનું આપણે દર્શન કરી રહ્યા હતા. ભીષ્મજી બાણસૈયા પર સૂતા છે, ભગવાન સામે આવીને ઉભા છે. દેખો કેવી કૃપા પ્રભુની ભીષ્મજી પર થઈ. આપણે પણ પ્રભુને જ વિનંતી કરી શકીએ કે આ જીવ પણ એવો જ છે, આપને આખી જિંદગી ઘણો શ્રમ કરાવે છે, પણ પ્રભુ જીવન ન સુધારી શક્યા તો વાંધો નહીં, પણ પ્રભુ મૃત્યુ આપ બગડવા ન દેતા. અનેક સંસારના પ્રપંચોમાં ફસાયેલા અમે લોકો કોશિશ કરીએ છીએ ઉત્તમ થવાની, પણ આ મન બુદ્ધિ એવા છે, આ અહમતા મમતા એવી છે કે એ ઉત્તમતા કાયમી સ્થિર નથી રહી શકતી. પણ પ્રભુ છેલ્લી ઘડી બગડે નહીં એ જવાબદારી તું લઈ લે ઠાકોરજી. અંત સમયમાં મારું મન તને છોડીને બીજે ક્યાંય ન જાય. એ કૃપા તારે કરવાની છે. આ તારી કથામાં બેઠા બેઠા અમે વિનંતી તને કરીએ છીએ. મેં તો ઘણા એવા વૈષ્ણવને જોયા છે, ઘણી વાર મળતા એમ જ કહેતા છેલ્લે ઘડી પ્રભુનું સ્મરણ રહે એવી કૃપા કરજો. અને ઠાકોરજી એમની લાજ રાખી છે. મેં તો ઘણા વૈષ્ણવને એમ જોયા, જારી ભરતા ભરતા બધાસ જારીજીમાં હોય અને દેહ પડી જાય, ભગવત નામ લેતા લેતા દેહ છૂટી જાય. ત્યારે એમ થાય કે ઠાકોરજીની આ જીવ પર કેટલી કૃપા છે. ઉત્તમ મૃત્યુ મળવું એ પણ સૌભાગ્યની વાત છે. જવાનું તો બધાએ જ છે. મેં પહેલા જ કહ્યું એમ, મૃત્યુને મારી નથી શકાતું, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. પ્રભુ આપ કરુણામય છે, કરુણાવાન છે. અને અંતિમ સમયમાં બાજી અમારા હાથમાં નથી હોતી, તારા હાથમાં હોય છે. કારણ કે ત્યારે બુદ્ધિ ઉપર અમારો કોઈ કંટ્રોલ નથી, મન ઉપર કોઈ કંટ્રોલ નથી, મુખમાંથી શબ્દો નીકળી શકે એમ નથી, કાનમાં સંભળાતું નથી. હવે તારા હાથમાં બાજી છે કે આ મૌન બનેલા મુખમાં તારું નામ તારે મૂકવાનું છે. કેતા એક ફકીર રહેતો ને અને મોટો સંત પણ શાક વેચવાનું કામ કરે ને ઘણા લોકો એને ખોટો રૂપિયો આપી જાય, એને ખબર હોય કે આ ખોટો છે તોય બદલામાં આપી. આમ ઘણા ખોટા સિક્કાઓ એને ભેગા કર્યા, આખી જિંદગી આ રીતે વ્યતીત કરીને છેલ્લી ઘડી આવી અને થયું કે હવે જવાનો સમય છે. ત્યારે પરમાત્માને પુકાર કરતા ફકીરે કહ્યું, હું જાણતો હતો કે ઘણા ખોટા સિક્કા છે, છતાંય મેં પાછા નથી વાળ્યા, બધા જ રાખી લીધા છે. હે ભગવાન, આજે તારા દરબારમાં આ એક ખોટો સિક્કો આવી રહ્યો છે, તું પાછો ન વાળતો એનો સ્વીકાર કરી લે. એમ પ્રભુને છેલ્લે ઘડીએ પુકાર કરવાની તાકાત આપણી અંદર હોય. અમે સાચા નથી, અમે જાણીએ છીએ, પણ એ પણ જાણીએ છીએ કે તું કૃપાળુ છે. તું જીવની એ ગતિ ઉત્તમ કરવા માટે, ઉદ્ધાર કરવા માટે તું સદાય તત્પર રહે છે. અમને ખબર છે તું હિસાબ કરનારો નથી. શરણે આવેલા જીવના કર્મોના ચોપડા બંધ કરી તું તો સ્વીકાર કરનારો છે. તું ગણતરી કરનારો નથી, તું તો માફ કરનારો છે. તું સજા આપનારો નથી, તું ક્ષમા આપનારો છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. તું તો બધા અપરાધોને ક્ષમા કરે છે. ભીષ્મજીનો ઉદ્ધાર થયો છે. પ્રભુ દ્વારિકા જવા માટે તત્પર બન્યા છે.